નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ ઉટિયા ગામમાં, રાજુલા તાલુકામાં જે આવેલું છે. એમને એમના ખેતરમાં ટોટલ કેપિટલ એગ્રી ટેકનોલોજીસની બાયોલોજિકલ પ્રોડક્ટ વાપરેલી છે. તો એ પ્રોડક્ટ એમને વાપરેલી, એમના જમીનમાં શું ફેરફાર આવ્યો, એમને કેવી રીતનું ઉત્પાદન મળેલું છે એ આપણે જાણશું. તો તમે તમારો પરિચય આપો. ગામ ઉટિયા, નામ સિત્તેરભાઈ લીંબાણી. દાદા, તમે આ ભાઈને કઈ રીતે મળેલા છો? એ તો મારા વર્ષોના જૂના ગ્રાહક છે. આપણે કેપિટલ ચાલુ કર્યું 2014થી, પણ એ લોકો તો મારી સાથે 20થી સંકળાયેલા છે. તમે પછી આ એમને ખેતરમાં બાયોલોજિકલ કેવી રીતે સજેસ્ટ કર્યું હતું? ચોમાસું સત્રની અંદર સિંગ હતી શીતરભાઈને, અને સિંગ હતી, ગિરનાર હતી, 22 નંબર હતી ને 20 નંબર હતી, ત્રણેય હતી. આપણે એને રૂબરૂમાં એને પૂછ્યું કે ભાઈ તમારો ઉતારો કેવો આવ્યો, કેવો શીતરભાઈ ઉતારો આવ્યો? વીઘે 20 મણ જેવો ઉતારો આવ્યો. શરૂઆતમાં બેચમાં આપણે થોડી ફૂગ હતી, સુકારો હતો, એટલે એને 1 કિલો CBC 2.5 વીઘા જમીન એટલે એકર પ્રમાણે આપણે માટીની સાથે ભેળવાવી અને છંટકાવ કરાવ્યો. એટલે એને જે સુકારાનો પ્રશ્ન હતો એ બંધ થઈ ગયો. પછી બીજા હપ્તામાં જે થોડો કોક જગ્યાએ મૂંડાની શરૂઆત થોડી દેખાણી, ત્યારે આપણે એને PSF આપ્યું હતું. બરાબર. પછી સત્વમનો એક વચ્ચે છંટકાવ કરાવ્યો હતો. એ પછી કેવા રિઝલ્ટ દેખાણા? એ પછીના રિઝલ્ટ સારા મળ્યા. સત્વમ પછી થોડી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો. આપણું જે ફંગવેરિયા આવે ને, એ ઈયળ માટે આપણે છંટકાવ કર્યો હતો. એટલે પેસ્ટિસાઇડનો છંટકાવ જનરલી સિંગમાં એને કર્યો જ નહોતો, કે ક્યારે આપણે ઇમામેક્ટિન કે બીજું ત્રીજું કોઈ વસ્તુ આપવી ન પડી. એટલે ફંગવેરિયા ઈયળ માટેનું કામ સારું કર્યું. છેટ સુધી સારો જનરલી પાલો જે કહેવાય, પાલો પણ લીલો ને સારો જ હોય. એટલે એને એક આખી સીઝનમાં ટોટલ બાયોલોજિકલ. હા જી. પછી સિંગનું જે વાવેતર લેવાઈ ગયું, પછી એના ઈદ પડામાં પાછી અત્યારે ડુંગળીનું વાવેતર છે. આપણે જે પડામાં ઊભા છે એ ચોમાસું સત્રમાં ખાલી જ પડ્યું હતું, અને આમાં આપણે ડુંગળી અત્યારે કરી છે. ધીમે એટલો વરસાદ પડ્યો છેલ્લો 8 દિવસ, પણ એ પહેલાં વાવેતરની સાથે ખાતરની સાથે આપણે માઇકો રાજા એને વીઘે 2 કિલા નખાવ્યું હતું. એટલે એટલો વરસાદ પડવા છતાંય ડુંગળી ગઈ ને અત્યારે ઊભી છે સામે. બરાબર. પછી જેમ બાફિયાનો થોડો એટેક આવ્યો, એ પ્રમાણે આપણે એને ફૂગનાશકનું આપ્યું. સૌથી પહેલાં CBC આપ્યું, પછી વચ્ચે એક વખત પાછો જરૂરિયાત પડી ત્યારે આપણે લિંકોન્સ ને બાયોજેનેક્સ આપ્યું. સિત્તેરભાઈ, તમે આ જે બાયોલોજિકલ પ્રોડક્ટ વાપરી એમાંથી તમારી જમીન કેવું લાગે છે તમને જોઈને? સારું છે. આમ અળસિયા કે એવું તમને આમ જોવા મળે ખરું? અળસિયા જોવા મળે છે. એટલે જનરલી જે ડુંગળીની અંદર અત્યારે જે વચ્ચે પહેલાં આવ્યો ત્યારે જે બાફિયાનું પ્રમાણ હતું એના કરતાં અત્યારે 5% જનરલી દેખાય. એટલે આપણે આપણા વખાણ કરીએ એમની વાત, ખેડૂતને બોલવાની પ્રેક્ટિસ નહીં, એટલે આપણે પોતે એગ્રો બિઝનેસવાળાએ બોલવું પડે.